દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં ધરપકડ બાદ જામીન મુક્ત થયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટરની પોલીસે બીજા ગુનામાં ધરપકડ કરી છે। આ સાથે દેવગઢ બારિયાના લવારિયા અને ધાનપુરના ભાણપુરમાં મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા બંને મંત્રી પુત્રોની જામીન અરજી મુદ્દે વધુ એક મુદત પડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। દાહોદ સહિત ગુજરાતભરમાં ચર્ચામાં રહેનાર મનરેગા કૌભાંડમાં અગાઉ થયેલી પ્રથમ ફરિયાદમાં દેવગઢ બારિયાના એનજે કન્સ્ટ્રક્શનના પ્રોપરાઇટર પાર્થ બારિયાની ધરપકડ કરી હતી પોલીસે, જેમાં 71 કરોડના આ કથિત કૌભાંડમાં પાર્થ બારિયાએ તેની એજન્સી મારફતે દેવગઢ બારિયાના કુવા અને રેઢાણામાં માલ સપ્લાય કર્યા વગર 5.2 કરોડના બિલ પાસ કરાવી સરકાર જોડે છેતરપિંડી કરી હતી। આ ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા પાર્થ બારિયાએ જામીન અરજી દાહોદ કોર્ટમાં મૂકી હતી, જે સંદર્ભમાં કોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા। દરમિયાન પાર્થ બારિયા જેલમાંથી બહાર નીકળે તે પહેલાં જ પુરાવાના આધારે પોલીસે દેવગઢ બારિયાના લવારિયા ખાતે થયેલા 18.41 લાખના કથિત કૌભાંડમાં તેનું નામ ખોલી દીધું હતું અને સબજેલ ખાતે પહોંચી ગયા હતા। અને જેવો જ પાર્થ બારિયા જેલમાંથી બહાર નીકળ્યો હતો તેવો જ પોલીસે પુનઃ બીજા ગુનામાં તેની ધરપકડ કરી છે। ત્યારે બીજી તરફ દેવગઢ બારિયાના લવારિયાના મનરેગા કૌભાંડમાં પકડાયેલા મંત્રી પુત્ર કિરણ ખાપડ અને ધાનપુરના ભાણપુરમાં મનરેગા કૌભાંડમાં પકડાયેલા મંત્રીના બીજા પુત્ર બળવંત ખાપડની જામીન અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વધુ સુનાવણી બાદ કોર્ટે આગામી 25 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેતા હવે આ જામીન અરજી મુદ્દે આગામી 25 મીએ કોઈ કોર્ટ શું નિર્ણય લે છે તેની તમામ ઉપર નજર રહેશે।